બારડોલી તાલુકાના વાંકાનેર ગામની સીમમાં બારડોલી વાલોડ રોડ ઉપર ટ્રક ડ્રાઈવરને બંધક બનાવી 30 લાખથી વધુની કિંમતની રેડબુલની પેટીઓની લૂંટ ચલાવવામાં આવી હતી। આ સનસનાટીભર્યા કેસમાં બારડોલી રૂરલ પોલીસે એક આરોપીની ધરપકડ કરીને લૂંટાયેલો સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મેળવી છે। અન્ય 2 ફરાર આરોપીઓની સઘન શોધખોળ ચાલુ છે। प्राप्त माहिती मुजब राजस्थानना सीकर जिल्लाना फतेपुराना डाबड़ी गामना रहेवासी शेरसिंह डुंगरसिंह शेखावत भारतीय रोड कैरियर ट्रांसपोर्टनी ट्रक चलावे छे। 16 जुलाई 2025 रोज सांजे आशरे 5 वागे तेमणे BLR लॉजिस्टिक इंडिया लिमिटेडना भीमडी स्थित गोडाउन खातेथी ₹3,55,247 ની કિંમતની 2625 રેડબુલની પેટીઓ ભરી હતી અને દિલ્હી જવા નીકળ્યા હતા। તે જ દિવસે રાત્રિના આશરે 10 વાગ્યાની આસપાસ તેઓ મનોર હાઈવે પર આવેલી એક હોટેલ પર ચા પીવા રોકાયા હતા। ત્યાં તેમને 2 અજાણ્યા ઈસમો મળ્યા, જેમણે ટાયર ફાટી જવાની અને માતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને વડોદરા સુધી લિફ્ટ માંગી। માનવતા ખાતર શેરસિંગે તેમને પોતાની ટ્રકમાં બેસાડ્યા હતા। વહેલી સવારે જ્યારે ટ્રક ચીખલી મુખ્ય નેશનલ હાઈવે રોડ પર આવેલા થાલા ગામ નજીક જીઓ કંપનીના પેટ્રોલ પંપ તરફ જઈ રહી હતી, ત્યારે પેટ્રોલ પંપથી આશરે 3 થી 4 કિલોમીટર પહેલા ટ્રકમાં બેસેલા બંને ઈસમોએ શેરસિંગને અચાનક મારવાનું શરૂ કર્યું અને ચપ્પુ બતાવી ગાડી રોડની સાઈડમાં ઊભી રાખવા જણાવ્યું હતું। 2 પૈકી એકે ગાડીનું ડ્રાઇવિંગ સંભાળી લીધું અને આશરે 10 મિનિટમાં ગાડી જીઓ પેટ્રોલ પંપ પર પહોંચી, જ્યાં 300 લીટર ડીઝલ ભરાવવામાં આવ્યું। તેનું પેમેન્ટ ફરિયાદીની કંપનીના મેનેજર રાહુલભાઈએ ફોન પર કર્યું હતું। ડીઝલ ભરાવ્યા બાદ જીઓ પેટ્રોલ પંપથી આશરે 3 કિલોમીટર આગળ વધ્યા પછી એક ઈસમે શેરસિંગને ઠંડુ પીણું આપ્યું। આ પીણું પીધા બાદ શેરસિંગને ઊંઘ આવવા લાગી અને તેઓ બેભાન થઈ ગયા। બીજા દિવસે સાંજે આશરે 6:30 વાગે શેરસિંગની ઊંઘ ઉડી ત્યારે તેમની ટ્રક કામરેજ ટોલ નાકાથી આશરે 3 કિલોમીટર પહેલા મુખ્ય નેશનલ હાઈવે નંબર 48 પર ઊભી હતી અને બંને લૂંટારુઓ ગાયબ થઈ ગયા હતા। ગાડી ચાલુ ન થતાં કંપની મેનેજરના કહેવાથી તેમણે ટાટા ટેલ્કો કંપનીના વર્કશોપ પર રિપેર કરાવી હતી। ત્યારબાદ તે દિલ્હી જવા નીકળ્યો હતો, ત્યારે ટોલ નાકા આગળ રિલીફ હોટેલ પાસે બ્રેક મારતા ગાડી ખાલી હોવાનું જણાતા તેમણે તપાસ કરી તો ગાડીના કન્ટેનરનું સીલ તૂટેલું હતું અને અંદર ભરેલો માલ ગાયબ હતો। તેમણે તુરંત પોતાની કંપનીમાં જાણ કરી હતી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી।